વિટામિન એ છું. હું દૂધ, ઈંડા, પનીર, ગાજર, પપૈયું, કેરી, માછલીનું તેલ જેવા ખાદ્ય પદાર્થોમાંથી મળું છું. હું સ્નાયુઓ અને હાડકાને મજબૂતી આપું છું. હું લોહીમાં કેલ્શિયમનું સંતુલન જાળવી રાખું છું. મારી ઉણપથી આંખોનો રોગ થાય છે, જેમ કે રતાંધળાપણ. હું વિટામિન બી છું. મને વિટામિન B1, B2, B3, B5, B6, B7, B9, B12 જેવા પ્રકારમાં લખી શકાય. તેથી મને વિટામિન બી કોમ્પ્લેક્સ પણ કહી શકાય. હું ઘઉં, ચોખા, ઈંડા, બટાકા, યકૃત વગેરેમાંથી મળું છું. હું ત્વચા અને વાળને તંદુરસ્ત રાખું છું. મારી ઉપરથી બેરી નામનો રોગ થાય છે. હું વિટામિન સી છું. હું સંતરા, નારંગી, ટામેટા, જામફળ, આમળા વગેરેમાંથી મળું છું. તમારા શરીરને હું રોગોથી લડત આપવામાં મદદ કરું છું. મારી ઉણપથી કર્મી નામનો રોગ થાય છે. હું વિટામિન ડી છું. હું દૂધ, ઈંડા, માખણ, માછલી જેવા ખાદ્ય પદાર્થમાંથી મળું છું. હું હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં તમારા શરીરની મદદ કરું છું. તમારું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં મને બનાવે છે. મારી ઉણપથી ઉત્તરનાનો રોગ થાય છે. હું વિટામિન ઈ છું. હું અનાજ, બદામ, દૂધ, ઈંડા, વનસ્પતિ તેલ વગેરેમાંથી મળું છું. હું તમારા શરીરને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવું છું. મારી ઉણપથી જનન શક્તિ ઓછી થવાનો રોગ થાય છે. હું વિટામિન કે છું. હું પાલક, ચીઝ, કાજુ, ઈંડા, બ્રોકોલી, કોબીજ વગેરેમાંથી મળું છું. હું લોહી જમવાની સમસ્યાને દૂર રાખું છું. મારી ઉણપથી હિમોફિલિયા અને હેમરેજ નામના રોગ થાય છે.